गाइस तो डायर ने राम राम ने मारा बधा खेडूत मित्रों आजना अमरा नवा विडियोनी अंदर स्वागत है। तो मित्रों आज आपणे बात करवानी छे तमाकुनी खेती विषे एटले के संजाजी ठाकोरनी जे तमाकू छे अत्यारे तमे जोई रह्या छो के तमाकुनी अंदर संजाजी ठाकोरे पाणी वाळेलुं छे अने हवे कई रीते तमाकुनी खेती करे छे ए विषे आज आपणे बात करवानी छे। तो चालो मित्रों हवे संजाजीनी मुलाकात लेशुं, ए शुं कहेवा मांगे छे आपणे जाणीशुं। तो मित्रों तमने जोवा मळी रह्या छे के आ जे पावडो लईने ऊभा छे ए संजाजी ठाकोर छे। तो शुं संजाजी आ तमाकू तमारी छे? आ तमाकू अमी वायेली है। बराबर। तो आ तमाकूनी अंदर पाणी तमे वाळो छो? हाँ। तो जे आ तमाकूनी अंदर तमे पाणी वाळो छो केटला समये वाळो छो? 12 દિવસે મહિનામાં વાળવામાં આવે છે, અમુક ટાઈમે 12 દિવસ 13 દિવસ વાળવામાં આવે છે। ખાતર લાગે છે યુરિયા ડીપી ટાઈમસર ખાતર અને ખોતરી અને ખપી અંદર રાખી અને તમાકુ જોરદાર અમે બનાવી છે। જો અંદર ખોડ એક એક ખોડ તમને જોવા મળે છે અંદર તમે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકદમ સરસ મજાનું તમાકુની અંદર ખેડ પણ કરી છે જે કે મિની ખપી આવે છે હાથે તોણવાની એ ખપીથી। અને તમે જુઓ કે ખેતરની અંદર ક્યારાની અંદર ઊભા રહીને ક્યારો વાળી રહ્યા છે અને બહુ સારી મહેનત કરી રહ્યા છે। તો મિત્રો આપણે પણ આવી રીતે ખેતીની અંદર બહુ સારી મહેનત કરવાથી સારો ફાયદો અને સારી આવક મળતી હોય છે। તો કે સંજયજી આ જે ખાતર છે એની અંદર તમે યુરિયા ડીપી એવા ખાતર વાપર્યા ખરી? આ બધા ખાતર વાપર્યા છે પણ ટાઈમસર ખોતરી અને પાણી પેલું ખાતર નાખે છે અમે, પછી ખોતરવાના ટાઈમે ખાતર નાખે છે, પાવાના ટાઈમે નાખે છે, પીલા પાકવાના ટાઈમે ખાતર નાખે અમે, પછી પાણી પાળે છે। अच्छा। तो जे के संजयजी આપણે અમે એવું તમને કહેવા માંગીએ છીએ કે જે આ ખાતરની આજે કે તમે તમાકુની જે ખેતી કરેલી છે એની અંદર એક વીઘાની અંદર કેટલી આવક મળે છે અને કેટલો ફાયદો થાય છે અને તમે વીઘાની અંદરથી કેટલી તમાકુ લ્યો છો એ વિશે થોડી વાત અમને જણાવજો એટલે કે મારા ખેડૂત મિત્રોને પણ સમજણ આવે। તો તમાકુ અમે હાલની તારીખમાં 5 વીઘા તમાકુ વાયેલી છે। બરાબર। પછી અમે ડાયરિંગ અંદર ભરાઈ જશે હોયથું આયસર ભરાવવાના તમાકુને પેલા ભાવ પાડવામાં આવે એ ભાવ ઉપર આપી જાય। બરાબર। 1200-1300 રૂપિયા ભાવ પડે ને એ ટાઈપના ભાવ ઉપર આપી જશે। હું તો હજી ભાવના ભાવ પડ્યા નહીં। તો અત્યારે તો હજુ માર્કેટમાં ને જે અમુક તમાકુ જો બની રહ્યા છે વેપારી એવું એવી ચર્ચા થઈ રહી છે ખેડૂતોમાં કે જે અત્યારનો તમાકુનો જે ભાવ છે એ 2500 થી તો બોનાય છે। તો તમને કેવું લાગે છે? આ 2500 ભાવ સારા છે ઊણનો પણ હજી વધારે ભાવ સડે તો ખેડૂતને ફાયદો થાય એટલું ખાતર નાખે, ટાઈમસર પાણી છે, ખેતરમાં ખોડ નથી, બધું એમ મહેનત કરે છે તેમ ભાવ તમાકુના વધારે થશે એમ ખેડૂતને ફાયદો થશે અમારે। બરાબર। તો કે મારો કહેવાનો મતલબ એવો છે કે આ જે તમાકુ તમે અત્યારે આ ખેતરની અંદર કેટલી છે? અત્યારે હાલની તારીખમાં મારે 5 વીઘા તમાકુ વાયેલી છે। બરાબર। તો જે આ 5 વીઘા તમાકુ તમને જોવા મળી રહી મિત્રો તમે જોઈ શકો છો કે આ ખેતરની અંદર 5 વીઘાનું વાવેતર કરેલું છે અને હવે તમે જુઓ કે એ પણ પાળિયું ભરાઈ ગયું છે ને સંજાજી પાળિયાની અંદર ચારો વાળવા પહોંચી ગયા છે। તો મિત્રો સંજયજી એવું કહી રહ્યા છે કે 5 વીઘા ખેતરની અંદર અમે તમાકુનું વાવેતર કરેલું છે। તો આજે આપણે એમને પૂછવાનું છે કે જે આ 5 વીઘા ખેતરની અંદર તમે તમાકુનું જે વાવેતર કર્યું છે એની અંદરથી તમે કેટલી તમાકુ લેશો એટલે કે 5 વીઘા ખેતરની અંદરથી કેટલી તમાકુ થશે? તો મિત્રો તમે મારી સાથે બના રહેજો। એ ખેડૂત જે છે કે એ પણ તમાકુના ખેડૂત છે, શું કહેવા માગે છે એ વિશે આજે આપણે વાત કરીશું અને જાણીશું। તો ચાલો મિત્રો મારી સાથે બના રહો। તો તમે જુઓ કે તમાકુ તો બહુ સારી છે, તમાકુ અંદર ખાતર નાખ્યું, યુરિયા નાખેલું છે અને પાઈ પણ દીધી છે। તો એમને પાળિયું વાળેલા છે। તો સંજયજી પાળિયું વાળી રહ્યા હોય તો આ બાજુ આવજો। તો સંજયજી જે કે તમે આ ખેતરની અંદર પાણી વાળો છો, 5 વીઘા તમાકુનું વાવેતર કરેલું છે, તો 5 વીઘા ખેતરની અંદરથી કેટલા રૂપિયાનો નફો તમને મળે છે? અમારે અમે વાયેલી છે, આ ઘરનું ખેતર છે, અમારા ઘરની તમાકુ છે। બરાબર। 3 લાખની તમાકુ થશે અમારે। મને ભાવ સારા રહેશે ને તો 5 લાખ જેવી તમાકુ થઈ જાય છે। હા તો મિત્રો 5 વીઘા ખેતરની અંદરથી સંજયજીનું કહેવું એવું છે કે અંદરથી 5 લાખ રૂપિયાની તમાકુ થશે। તો એમાંથી 2 લાખનો ખર્ચો કાઢશો તો પણ 3 લાખ રૂપિયા વધશે એવું કહેવા માગે છે। બરાબર। તો કેટલા વર્ષથી સંજયજી તમે તમાકુની ખેતી કરો છો? ખેતી અમારે ખાસા ટાઈમથી અમે ખેતરનું કામ કરે છે। અમારા બધે ફેમિલી ખેતરનું કામ જ કરે છે। મારો મોટો ભાઈ છે, મારો જાણો ભાઈ છે, બધું ખેતરનું કામ જ કરે। તમાકુ વાયેલી છે બીજી 10 વીઘા જેવી તમાકુ વાવી છે પણ હું આગવી 5 વીઘા વાયેલી છે। अच्छा। તો મિત્રો તમે જોઈ લીધું કે સંજયજી ખેતી વિશે બહુ સારી માહિતી આપી છે। તો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો દિલથી વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં
તમને જે પણ ગમે તે કોમેન્ટની અંદર લખવાનું ના ભૂલતા. અને મિત્રો વિડીયોની અંદર તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું દોસ્તો.